ચાલો અત્યારે આપણે આવી ગયા નરસિંહ કાકાની વાડીએ અને આપણે તમે બધા ફોનમાં મને જોતા છો. આ તો યુટ્યુબર જો મોટા યુટ્યુબર આપણને એલઈડી ટીવી માં જોવે. જય માતાજી. જય માતાજી. ટીવી માં અશ્વિનભાઈ ના બ્લોગ જોવી કપ્પા વેણી ના થાય કે લાવ અશ્વિનભાઈ ચેનલ લઈને ટીવી માં આપણે ટીવી બધું યુટ્યુબ ને બધું આવે છે ને તો કીધું અશ્વિનભાઈ ના બ્લોગ ટીવી માં ચાલુ અમે જ્યારે વચ્ચે જોતા હોય. અત્યારે પણ ઈ મોજૂદ અહીંયા હે ઈ વ્લોગ ઉતારે હે અને ટીવી માં ઈનો જ વ્લોગ ચાલુ હે. જો આમાં પ્રકાશ આવે ને એટલે નથી દેખાતો. પાછળનો કેમેરો કરીને કેમ રિઝલ્ટ આવશે રેડી એમાં દેખાય છે. તો ઘણા સમયથી મુલાકાત નથી અને કપ્પાના સાથ થોડાક બાકી રહી જતા હતા પણ આપણું કામ ઈ કે ગમે એ કામ પૂરું કરી નાખો. હું ગામમાં ગયો તો ત્યારે થઈ ગયા લેતા ચાલો કડીક મહેનત કરે બધા દાડીએ રાજી થઈ જાય કે કાયો ટાઈમે પતી ગયું નકર મોડું થાય થોડા ખારું રહી જતા પતી ગયું અને પાછો લગન ગાળાઓ ચાલુ થાય માતાજીનો માંડવો થાય છે અમારે એટલે એની તારીખ તો જ નથી કેવી નકર વળી વાઈટ તમે જોઈશું. અને આમાં જોવો તમે વિડીયોમાં કેમ મૂંગો અવાજ તમે બધા કોમેન્ટ કરતા હતા ને પણ અમારે મોતી જરા હોય ને એટલે આરતી ઉતારે એટલે બોલવાનું ન હોય. હા કાલનો વ્લોગ છે પણ હેને આસુબેન ટીવી માં દેખાય અશ્વિનભાઈ બે એલઈડી ટીવી સેમસંગ નું ટીવી લીધું ને સ્માર્ટ ટીવી. હા મજા આવે અમાર મોહન ને બધા ગમે ટીમ તક આ વિડિયો જોવો ટીવી ચાલુ કરે મોબાઈલ માં આખું ખેંચે થોડી ટીવી માં હે ને મજા આવે. હા રામા મંડળ ના સામે આનું લ્યો તો એવો બીજો વિડિયો મોહન બીજો લેતો જો આમાં પેલું સામે વાળી છે. હા પરમ દિવસ નો વ્લોગ જો જો ધનજીભાઈ યુટ્યુબર જ છે. રામા મંડળ રમે ને એટલે સામે કરે છે બધા આવી રીતે ગીત ગાય ત્યાં બધું એલ્ડિંગ માં પાઠ પૂરવાનું આપણી આગળ નહીં બધું. આ અમારું ગામનું રામા મંડળ રમવા જાય ને ત્યારે જોવો આપણે વિડીયો ઉતારે પણ તો ટીવીમાં પાછો ફરી પાછો વિડીયો તમને દેખાડશે. વિશાલભાઈ પણ જો ચેનલ વાળા છે એ રામદેવ બને ખબર પડે ને કે આપણું રિઝલ્ટ કેવું આવે વાંધો નહીં રેડી આવે રેડી અરે અસર. હવે અમને એમ થયું ગીત બનાવવાનું હવે બે ચાર ભાઈ તો ઓલું લઈ લીધું હું લેપટોપ તો કીધું એક ગીત બનાવી મહિપતભાઈ ગાય છે કેમ કે ગાવાનો એનો હાથ હારો છે રામા મંડળમાં રમવા જાય એટલે આપણે બીજો પાત્ર લઈશું. હા હાલો આજ તો જો ફ્રીજ ફ્રીજ એ માયલું છે ને સેમસંગ અને બે મેચિંગ કપડા મેચિંગ કરવાના હોય ને એવી રીતે મેચિંગ થઈ ગયું. સેમસંગ કંપની નો આપણને અનુભવ હતો કે આ કંપની લેવાય એટલે થોડું ટકે હારું મેં કીધું ઇનામમાં લાગી જશે તો આપણે નથી લેવું પણ હવે ફોન લેવાનો થાય નથી ફોન સારો લેવો એટલે મારે લેવાનો છે કેમ કે રિઝલ્ટ સારું આવે ને તો થોડુંક વ્યૂ આવે ને વ્યૂ આવતા નથી. આપણે ફ્રીજ લઈ લીધું ટીવી લઈ લીધી આપણને ગમતી ટીવી હવે આપણે આઈફોન લેવું હોય એ સપનું કેદી પૂરું થાય. આઈફોન નું સપનું મારું ઘણા ટાઈમ થી પણ આજે પૂરું થતું નથી થઈ જાય કેદી થાય જોઈ છે. મારે તો આઈફોન નહીં પણ હજુ 30,000 વાળો મોબાઈલ લેવાનો એટલે રિઝલ્ટ સારું આવે. હવે એક પેમેન્ટ આવી ગયું પણ બીજું પેમેન્ટ કેદી આવે પૂરું થઈ જાય સપનું આવે. જો અહીંયા રામા મંડળ ના રમતું પણ આપણે હે ને વિડીયો શૂટિંગ કર્યું ને એમાં પાછું બતાવે પાછા કોમેન્ટ કરશો અશ્વિન ભાઈ આ વિડીયો બીજી વાર આવ્યો. હા એલઈડી ટીવીમાં સેમસંગમાં જો પાત્ર પહેરો એ દેખાડે ને મજા આવે.